તો હેલો ગાઈઝ, સીતારામને બોકેર તો આપનું હાર્દિક સ્વાગત છે મારા ભાલ ડિટેલ ઇઝરાયલી વ્લોગમાં। મસ્ત મજાનું હવાર થયું હોય ને અમારે મોનુડાને આજે હવાર નથી થયું, જુઓ એ હોતી હે દેખાય બોકેર તો મોનુ બોકેર તો ને આ તો આજે હોતા હે। આ તો ઉઠે પછી જોઈએ બધી નાસ્તા બાસ્તાનું નાતાનું કરી સફાઈ બફાઈ કરી લીધી ને આજ તો આપણે નીકળવાનું આપણા જૂના ગામમાં। मतलब कि मारू पहलू काम जहाँ होतं नहीं एक्जेक्ट नहीं अडन ज निकले हो तमने बतावी कि पहलू काम मारू कहाँ होतं सिटी केवुं होतं कहाँ होतं कामनी मने एटलुं गमे ने ત્યાં હું મહિનામાં એક વાર તો જાતી જ પણ અટાણે 8 મહિના થઈ ગઈ। હા હું આ કામે આવી ને પછી હું ત્યાં ગઈ જ નથી તો મને હાવ એટલો ઇંતજાર હે ને કે હું જટ જાય વચ્ચા જ આવ્યા રાખે। હાલો તો દાદુ નાસ્તો બાસ્તો દે દે મોનુડાની ફેરવી આવે ને પછી નિરાયતી આપણે મળીએ ત્યારથી જઈએ। તમને બતાવો મસ્તીનો એકદમ દરિયો બરિયો ને આખો તમને બતાવી અહીં જોકે હું ત્યાં એટલા 5 મહિના કામ કર્યું હતું પણ હું કોઈ ફરવા નથી ગઈ, પહેલી વાર રજા રાખા શુક્ર શનિ એવી રીતના। બાકી 4-5 કલાકની રજા રાખીને આપણે ગમે ત્યાં જતા હોય પણ આ પહેલી રજા હે મારી, બહુ જ મજા આવશે ગઈ। તો જો મસ્ત મજાનું હોવાર થયું હે ભંગાર આરી આ સાઈડ એવા મસ્તીના ફૂલડા હે શિયારી વાહુ આજ તો શુક્રવાર હે પણ પ્લાનિંગ હું નથી કહેતી કે મારી જિંદગીમાં હું પ્લાનિંગથી ગમે એ કામ કરવાની કોઈ દી થતું જ નથી, અચાનક થાય ને એ જ સારું। મેં કેટલા ટાઈમથી પ્લાન કર્યું હતું કે હું એક રજા રાખીને બહાર જાય ફરવા ને મારો હારો હું તમને બતાવી પછી પ્લાન કેન્સલ થયો। એનું કારણ એ જ છે કે પ્લાનિંગ મારે પ્લાનિંગ કરવું જ નથી। મને અહીં દુઃખ થાય કે મેં એક તો જતો ભગવાન હા મારા હારે જ હું કરે ખબર નહીં ક્યાં હોય હું એ મસ્ત તૈયાર થઈ ગઈ હાલો તૈયાર થઈ ગઈ તો ઇટ્સ ઓકે નો પ્રોબ્લેમ આપણે ગમે એ વેહી હોય આપણે તો કાં હોય એવું નહીં કે અહીં કરવાનું અહીં કરવાનું બલ્ફા જોકે એ બધાને અલગ અલગ વાત છે કે કોઈને કેવી રીતે બધાની હોવાની અલગ અલગ જીવનશૈલી હોય પણ એક વાત તો ખબર હોય ફાઇનલી થઈ ગઈ કે ભગવાન ઈચ્છતો જ નથી કે હું પ્લાનિંગથી ગમે એ કામ કરાય મારે જવું હતું ને ભગવાનની ઈચ્છા એ તો પછી આગળના ઓલામાં જાય એક દીરી કા દુબરા હે મારે જવું જ ને દાદા આતો એ પડે ગયા હેઠા એવું મારે ફરવા કરતા ઇમ્પોર્ટન્ટ મારા આતો હે પેલા એની મને રિક્વેસ્ટ કરી કે પ્લીઝ તું પાસે ખેરે જજે નહીં આજુ ખેરે રહ્યા દે ને તો પ્લાન કેન્સલ કરવો પડ્યો। જો હું આ કચરો નાખવા આવી હતી થોડીક વાર તો હું રૂડ નહીં હતું કામ ખોટું કામ બોલું તમારા હવે અહીં આપણે એક તો એટલા હરખથી હું કાં ના કે કોઈ દી હરખ કોઈ વસ્તુમાં રખાય જ નહીં મારે જવાનું ન જવાનું પાસે ખેરે જાય મેં કહું હાલો તો આપણો વેહ બદલાવી નાખીએ કાં તો આને આ વેહી વાટા પાટા મારીએ આપણે એ વિચારીએ કે હું ફેરવા ગઈ। આ તને દીકરીનો મેસેજ આવ્યો કે સોરી કે તારું પ્લાન અમે કેન્સલ કર્યો આવી ઇટ્સ ઓકે એવું કંઈ ન હોય। હાલો તો આપણે ઉપર જઈએ દાદુ કામ કરે દાદુની હેલ્થ બિચારા પડેગા એ ડસ્ટબિન ઠલવવા જતા હતા ને પડેગા તો કામ કરવું તો સારું કંઈ થયું નહીં ભગવાનની દયા એ કે વધારે લાગ્યું નહીં પરિવારનું આ તે તો આપણે થતું રહ્યું આપણી ઘેર હોય તો એ ગમે ને કાંઈક જવું હોય તો કેન્સલ થઈ ગયું તો આ તો મારે ઘેર મારી માનીને એકદમ કહી દીધું ને મને કોઈ કહે નહીં એકદમ કહી દઈએ કે અહીં જાઉં નહીં તો મારે પછી જવું જ જોઈએ એટલે મને કોઈ કહે જ નહીં હવે નક્કી હોય ને એ પછી જ કહે આ તો આપણું હાલે જ નહીં આ એક એવું છે કે આપણે કોકના કંટ્રોલ અહીં કરવાનું અહીં કરવાનું નહીં ને ઘેર આપણી હવે રાજા હોય તો એક થોડુંક એ ઓલું થાય કે આપણે આપણું ધૈર્ય જે કરતા હોય યાર આપણે રાખીએ ને ઘેર તો આપણે કેવો હુકમ કરતા ખરેખર તો ઘરની યાદ આવે કે આપણે ત્યાં એનું કોઈ ન મન થાય હવે માનવું પડે ભાઈલા રાખે મેં નિર્ણય કરતા મારે રોવું જ નથી મારે ફેરવા આગળ ઘણા કહીએ કે આવા રોજ લાગાડા કરે પણ જેને વીતતી હોય ને એની જ ખબર હોય તમે હા શું કીધું હોય હાલો તો હું ઉપર જા દાદુ કામ કરે આપણે દાદુ પૂછીએ મને સાબા થોડી સાબા એફો
סבוס, מה נשמע? יהיה טוב, יהיה טוב. עכשיו טוב? קצת כואב לי הראש, אבל זה יעבור, זה יעבור. אוקיי. אני אנח קצת ואני קם. את דיברת עם החברים שלך? כן, כן, אני מדבר. הכל בסדר? הכל טוב. אז בסדר. אוקיי. אני רוצה לנוח, אחר כך להתקלח. ઓકે સાહેબ કે તો જો જે આ તો કહે કે તું જીણારી જવાનું હતી એની બધાને કહી દીધું ને કે હું નથી આવતી આ તો બિસાડા ઈનું તો ઈચ્છા કે હું ન જાય પણ એ બિસાડા કેટલી ઘડી રે ને પછી કીધું કે તું પ્લીઝ આજ નથી જવાનું મેં કીધું સારું વાંધો નહીં પાસે ઘરે કોક દીક જાય વાંધો નહીં કામ પ્લાનિંગ આપણે કરીએ એ કે બધા બરાબર હે ને વાંધો નથી ને દાદુ એ જ કહે તો હાલો એવો કપડાં બદલાવી નાખીએ પાછી ભરવા જાય તો પહેરી દેખી લ્યો કેવા લાગે સારા લાગે કે નહીં જરી કીજો મારે તો હવા હોવા જોઈએ જિંદગી કાં પૂરી થઈ ગઈ કઈ આજે આવી રીતના મનને મનાવા રાખો હાલો પછી મળીએ ને થોડીક વાર પછી તો જો છે ગાઈસ મસ્ત મજાની હાંજ પડી ગઈ છે ને હું જો આટા મારા ઓલા એકલા આવ્યા ને એકલા જવાના હે એનાથી આજ થોડુંક દુઃખ થાય કે જાઉં તો ન જવાનું પણ એ હાયલા રાખે કામ કરું ખબર નહીં મારા કીધી એવી એક ને એક જ વાત થાય આજ એટલે મેં આજ બપોર પછી વિડીયો જ ન ઉતાર્યો હા આપણો મગજ ડાયવર્ટ થઈ જાય કારક આપણી ધાર્યું હોય આપણી ઈચ્છું હોય આપણે થાય ને એટલે આપણે અહીં ભલે માણસને આપણે ન કહીએ પણ અહીં અંદરથી દુઃખી હોય હજી ગમે ત્યાંથી કાંકથી ને કાંકથી તો મોનડો જોઈ મારા સામે જોવે હું આ બેઠી હતી આ મસ્તીના ફૂલડા હતા તમને ખબર હતી મેં તમને વિડીયોમાં દેખાડતા ગુલાબી કલરના એ પાછા ઉપર નાખે ને એવારે પાછા નવેથી વાવ્યા હે કેવા ક્યાં ઉગે એવા આપણે જોયું થોડું બતાવવા દેખાય જો આ મસ્તીના ફૂલડા હતા એ બધા કાઢ નાખ્યા જો વ્યૂ કેવું હે નો કે અહીં જોઈએ તો આજની ખબર મારા માટે મને એટલી ખુશી હતી ને કે મેં પહેલી વાર રજા રાખી હતી પણ બધા પ્લાન કેન્સલ કરવા પડ્યા કારણ કે આ એક તરીકે હું મારું કામ કરાય એમાં મારી ફરજ પહેલાં આવે અને દાદાની એકલા મૂકીને મારે જવાય ને તો હું જીદ કરા તો એ સારું ન લાગે કારણ કે આપણું પહેલાં તો દાદુ જ છે કારણ કે દાદુ આ મારું કામ જ હે એથી વિશેષ હું કંઈ ન કરે હગાઈ તો ભગવાને એ પ્રાર્થના કરજો કે દાદુની વહેલા સારું થઈ જાય ભાઈ એ જ કહે કે એટલું હજી અહીં કંઈ લાગ્યું નથી પણ એ જ કે સારું થઈ જાય તો સારું વહેલેરું તો હાલો બધાની રામી રામ જય લીલભાઈમાં જય માતાજી જય પિતાજી જય બજરંગબલી બાય